સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વર તરફથી મળેલ આજના દિવસની ભેટ માટે ઈશ્વરનો આભાર. આપ સર્વ સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાયા છો, માટે આપ સર્વનો પણ આભાર માનું છું અને આવકાર કરું છું. ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આજે આપણે દાનિયેલના 6 અધ્યાયની 4 થી 28 કલમો વિશે જોઈશું. તેમાં દાનિયેલને મારી નાખવાનું કાવતરું કરવામાં આવે છે. તે રાજાની ઈચ્છા નહોતી, પણ રાજાના દરબારમાં જે સરસુબાઓ કાર્યરત હતા તેમની ઈચ્છા દાનિયેલને મારી નાખવાની હતી. તો મિત્રો, આપણે આજે જોઈશું કે સરસુબાઓની આ ઈચ્છા પૂરી થાય છે કે નહીં. હવે આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ. નમસ્કાર મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આગળ વધતા આવો આપણે દાનિયેલ પ્રબોધકનું પુસ્તક તેનો 6 અધ્યાય તેની 4 કલમ વાંચીએ, જેમાં દાનિયેલને મારી નાખવાનું કાવતરું જોવા મળે છે. પેલા સરસુબાઓ તથા સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું ખોડી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહીં, કેમ કે તે એટલે કે દાનિયેલ વિશ્વાસુ હતો ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલુમ પડ્યો નહીં. મારા પ્રિય મિત્ર, એક વાત નિશ્ચિત છે કે જો તમે પ્રથમ સ્થાને છો એટલે કે આગેવાન છો, ચાહે તે મંડળીમાં, રાજકારણમાં, શાળામાં કે ઘરમાં હોય, પણ જે લોકો તમારી ઈર્ષા કરે છે તેઓ સતત તમારું ધ્યાન રાખે છે. તમારી નાની નબળાઈ જો તેમના ધ્યાનમાં આવી ગઈ તો તેઓ તેનો તમારી વિરુદ્ધમાં ઉપયોગ કરવા તૈયાર હોય છે. મારા પ્રિય મિત્રો, દાનિયેલનું જીવન પણ પ્રભાવશાળી હતું. આ માણસોને તેના ચારિત્રમાં અથવા ભૂતકાળના જીવનમાં કંઈ જ ખામી મળી નહીં. વાલા દર્શક મિત્રો, પ્રભુના બાળકે આજે એવી રીતે જ જીવવું જોઈએ કે તેની વિરુદ્ધ કરવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા પુરવાર થાય. તમે લોકોને તમારી વિરુદ્ધ જૂઠું બોલતા અટકાવી શકતા નથી, પણ તમે એવું જીવન જીવો કે તેઓ જ્યારે પણ તમારી વાતો કરે ત્યારે તેઓ જુઠ્ઠા સાબિત થાય. ખરું ને મિત્રો? તો આવો દાનિયેલ 6 અને 5 કલમને વાંચીએ. ત્યારે એ માણસોએ કહ્યું કે જો તેના દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે તો આપણને આ દાનિયેલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી. દાનિયેલ ખરેખર અલગ હતો, કારણ કે ઈશ્વરે તેને અલગ રીતે બનાવ્યો હતો. જ્યારે દાનિયેલને યુવાન ગુલામ તરીકે નબુખાદનેસ્સાર રાજા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે તેણે રાજાના ખોરાકને બદલે શાકાહારી ખોરાકની માંગણી કરી. આ ઘટનાને લીધે તેના શત્રુઓ પણ જાણતા હતા કે દાનિયેલનું જીવન અલગ અને ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાથી ભરેલું હતું. તેના વિરોધીઓએ કહ્યું, જો તેના દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે તો આ દાનિયેલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી. તેનો અર્થ કે રાજા સમક્ષ દાનિયેલ વિરુદ્ધ આક્ષેપ લગાવવા માટે કોઈ ન્યાયી કારણ નથી. તેના વિરોધીઓની નજરમાં
દાનિયેલની એકમાત્ર નબળાઈ તેની ધાર્મિક નિષ્ઠા હતી, જે ખરેખર તેની સૌથી મોટી તાકાત હતી. તેઓ દાનિયેલની ઈશ્વર પ્રત્યેની વફાદારી અને પ્રાર્થનામય જીવનની પ્રસિદ્ધિને જાણતા હતા. તેથી તેઓ દાનિયેલની ધાર્મિક માન્યતા અને રાજા વચ્ચે વિખવાદ ઊભો કરાવવા માંગતા હતા. હવે દાનિયેલ 6 અને 7 કલમ વાંચીએ. પછી એ સરસુબાઓ તથા સુબાઓ રાજાની પાસે ધસી આવ્યા અને તેને આ પ્રમાણે કહ્યું, દારિયાવેશ રાજા, સદા જીવતા રહો. રાજ્યના સર્વ સરસુબાઓએ, અમલદારોએ તથા સુબાઓએ, મંત્રીઓએ તથા હાકેમોએ ભેગા મળી મસલત કરીને નિર્ણય કર્યો છે કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પાડવો જોઈએ ને એવો એક સખત મનાઈ હુકમ થવો જોઈએ કે હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. આ સુબાઓ, સરસુબાઓ અને અન્ય રાજકારણીઓનું ષડયંત્ર ખૂબ જ ગુપ્ત હતું. દારિયાવેશ રાજા સારો માણસ હતો. વિશ્વના ઇતિહાસ અને દાનિયેલના પુસ્તક પ્રમાણે પણ તે ખૂબ સારો રાજા હતો. પરંતુ તેની એક નબળાઈ હતી કે તે ખુશામતથી પીગળી જતો હતો. આ માણસોએ દારિયાવેશની ખુશામત કરી અને તે તેમના વશમાં આવી ગયો. તેણે વિચાર્યું કે આ તો અદ્ભુત છે. તેથી તેણે નિયમ બનાવ્યો અને સખત આદેશ આપ્યો. આમ તેણે પોતાને ઊંચો કરીને પોતાને દેવ જેવો બનાવ્યો અને લોકોને માત્ર તેની જ ભક્તિ કરવાનું કહ્યું. વાલા મિત્રો, દાનિયેલ 6, 8 અને 9 કલમ જણાવે છે, હવે હે રાજા, એવો મનાઈ હુકમ મુકરર કરો અને ફરમાન પર સહી કરો જેથી તે બદલાય નહીં. કેમ કે માદીઓના તથા ઈરાનીઓના કાયદા બદલાતા નથી. તેથી દારિયાવેશ રાજાએ તે ફરમાન તથા તે મનાઈ હુકમ પર સહી કરી. દારિયાવેશ પોતાની નબળાઈ એટલે કે ખુશામતનો શિકાર થઈ ગયો. મિત્રો, તેણે એક હુકમ બહાર પાડ્યો અને તેના પર સહી કરી જેથી તેને બદલી ન શકાય. માદી ઈરાની કાયદા મુજબ રાજાની સહીથી બનેલો હુકમ અટલ હતો અને રાજા પોતે પણ તેને બદલી શકતો ન હતો. વાલા મિત્રો, આ ષડયંત્રના કારણે દાનિયેલ મુશ્કેલીમાં મુકાઈ ગયો. ચાલો આપણે દાનિયેલ 6 અને 10મી કલમ વાંચીએ, જેમાં દાનિયેલની પ્રાર્થના છે. જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડાની બારીઓ તો યરૂશાલેમ તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. વાલા દર્શક મિત્રો, દાનિયેલનો નવા કાયદા સામેનો પ્રત્યાઘાત નોંધપાત્ર હતો. દાનિયેલે બીજું કંઈ કર્યું નહીં, પણ તેણે પોતાની બારીઓ ખોલી અને રોજિંદી પ્રાર્થના ચાલુ રાખી. જે તે વર્ષોથી કરતો હતો તે બારીઓ બંધ કરીને કાયરતાથી કે સમાધાનકારી રીતે વર્ત્યો નહીં, પણ તે ઈશ્વર પ્રત્યેની વફાદારીમાં અડગ રહ્યો. મિત્રો, આ દર્શાવે છે કે દાનિયેલનું જીવન ઈશ્વરની આજ્ઞા પાલન પર આધારિત હતું. દાનિયેલે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. તે બતાવે છે કે તેનું હૃદય ઈશ્વર સમક્ષ નમ્ર હતું. વાલા દર્શક મિત્રો, દાનિયેલે યરૂશાલેમ તરફ જોતા પ્રાર્થના કરી, જે તે સમયના યહૂદીઓની પ્રથા હતી. કારણ કે યરૂશાલેમ ઈશ્વરના મંદિર અને તેમની હાજરીનું પ્રતીક હતું. દારિયાવેશ રાજાનો હુકમ હોવા છતાં દાનિયેલે આ પ્રથા બદલી નહીં. તે ઈશ્વર પ્રત્યેની અડગ નિષ્ઠા દર્શાવે છે. વાલા દર્શક મિત્રો, દાનિયેલ 6 અને 11મી કલમ જણાવે છે, ત્યારે પેલા માણસો ત્યાં ધસી ગયા ને તેઓએ દાનિયેલને પોતાના દેવને વિનંતી તથા પ્રાર્થના કરતા જોયો.
દાનિયેલના વિરોધીઓ, સુબાઓ અને સરસુબાઓ દાનિયેલની રાહ જોતા હતા, જેથી તેઓ તેને ઈશ્વરની પ્રાર્થના કરતા પકડી શકે અને રાજા દારિયાવેશ સમક્ષ તેની સામે આક્ષેપ લગાવી શકે. તેમના વિરોધીઓને પણ ખાતરી હતી કે દાનિયેલ રાજાના હુકમનું ઉલ્લંઘન કરશે, કારણ કે તેનું જીવન ઈશ્વર પ્રત્યેની અડગ વફાદારીથી ભરેલું હતું. વાલા મિત્રો, 12 થી 14 કલમ જણાવે છે, પછી તેઓએ રાજાની પાસે જઈને તેની આગળ રાજાના મનાઈ હુકમ વિશે વાત કરી કે, હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ પણ માણસને કે દેવને વિનંતી કરે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે, એવો મનાઈ હુકમ પર આપે સહી કરી નથી? રાજાએ ઉત્તર આપ્યો કે એ વાત ખરી છે. માદીઓ તથા ઈરાનીઓના કાયદા કે જે બદલાતા નથી તે પ્રમાણે તે છે. ત્યારે તેઓએ રાજાને ઉત્તર આપ્યો કે, હે રાજા, યહૂદિયામાંના બંદીવાનોમાંનો દાનિયેલ આપનો તથા આપે સહી કરેલા મનાઈ હુકમનો અનાદર કરે છે. તે દરરોજ 3 વાર પોતાના દેવની પ્રાર્થના કરે છે. આ વાત સાંભળીને રાજાને ઘણું જ માઠું લાગ્યું ને દાનિયેલને સી રીતે બચાવવો એ વિશે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો અને તેને બચાવવા માટે સૂર્યાસ્ત થતા સુધી તેણે પ્રયત્ન કર્યો. દાનિયેલના વિરોધીઓએ જોયું કે તે યરૂશાલેમ તરફ ખુલ્લી બારી રાખીને દિવસમાં 3 વખત પ્રાર્થના કરતો હતો. તે તો રાજાના હુકમનું ઉલ્લંઘન હતું. તેની જાણ રાજાને થતાં જ તે ખૂબ વ્યથિત થયો, કારણ કે તે દાનિયેલને માન આપતો હતો અને તેની પર ભરોસો રાખતો હતો. પરંતુ દારિયાવેશ પોતાનો જ બનાવેલો કાયદો બદલી શકતો ન હતો, કારણ કે માદી ઈરાની કાયદા મુજબ રાજાની સહીથી બનેલો હુકમ અટલ હતો. આ નબુકાદનેસ્સારના બાબેલી શાસનથી અલગ હતું. ત્યાં રાજા પોતાના નિર્ણયો બદલી શકતા હતા. આ ઘટના બાબિલનું સામ્રાજ્ય માદી ઈરાની તરીકે ઉતરતું હોવાની સાબિતી દર્શાવે છે. દાનિયેલ 6 અને 15 વાંચીએ ત્યારે પેલા લોકો રાજાની પાસે ધસી ગયા ને તેને કહ્યું કે, હે રાજા, આપે જાણવું જોઈએ કે માદીઓ તથા ઈરાનીઓનો કાયદો એવો છે કે રાજાએ ફરમાવેલો કોઈ પણ મનાઈ હુકમ કે કાયદો બદલી શકાય નહીં. વાલા દર્શક મિત્રો, આ કલમ દર્શાવે છે કે દાનિયેલના વિરોધીઓએ રાજા દારિયાવેશને તેના જ હુકમની યાદ અપાવી, જે માદી ઈરાની કાયદા મુજબ અટલ હતો. આ હુકમ મુજબ 30 દિવસ સુધી રાજા સિવાય કોઈની પણ ભક્તિ કરવાની મનાઈ હતી અને દાનિયેલે તેનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવશે. પણ રાજા દારિયાવેશ દાનિયેલને બચાવવા માંગતો હતો. રાજા આ કાયદાને બદલી શક્યો નહીં, કારણ કે તેના હાથ બંધાયેલા હતા. દાનિયેલ 6 અને 16 જણાવે છે, ત્યારે રાજાએ હુકમ કર્યો ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું કે, તારો દેવ જેની તું હંમેશા ઉપાસના કરે છે તે તને છોડાવશે. વાલા મિત્રો, જ્યારે રાજા દારિયાવેશે દાનિયેલને કહ્યું કે તારો દેવ જેની તું નિરંતર સેવા કરે છે તે તને બચાવશે, ત્યારે કદાચ રાજા આ વાતને પૂરા હૃદયથી નહીં માનતો હોય. આજના સમયના કેટલાક વિશ્વાસીઓ પણ આવું જ કરે છે. તેઓ બીજાને કહે છે કે પ્રભુ તમારી સંભાળ લેશે, પ્રભુ તમારી કાળજી લેશે, પરંતુ જ્યારે પોતે મુશ્કેલીમાં હોય ત્યારે આવો વિશ્વાસ રાખતા નથી. આ એક મહત્વપૂર્ણ નિરીક્ષણ છે જે માનવીય વિશ્વાસની નબળાઈ દર્શાવે છે. દારિયાવેશના કિસ્સામાં પવિત્ર ગ્રંથ બાઇબલ દર્શાવે છે કે તે દાનિયેલ પર ખૂબ જ નિર્ભર હતો અને તેની વ્યથા સાચી હતી. તેની નબળાઈ ખુશામતનો શિકાર થવાની હોવા છતાં
તેણે દાનિયેલના ઈશ્વરની શક્તિ અને દાનિયેલની નિષ્ઠાને સ્વીકારી હતી. આ દર્શાવે છે કે દારિયાવેશે એક હદે દાનિયેલના ઈશ્વરની સર્વોચ્ચતામાં વિશ્વાસ રાખ્યો હતો. ભલે તેનો વિશ્વાસ દાનિયેલની જેમ અડગ ન હોય. મિત્રો, દાનિયેલની સાક્ષી બાબિલ અને માદી ઈરાની જેવા દુનિયાની દુરાચારી મહાસત્તાઓની સામે ચમત્કારથી કંઈ ઓછી ન હતી. તેનું નમ્ર, અડગ અને સતત ઈશ્વર પ્રત્યેનું વફાદાર જીવન તે એક મોટી સાક્ષી હતી. આવો મિત્રો, દાનિયેલ 6:17 વાંચીએ. પછી એક પથ્થર લાવીને બિલના મોં ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેની પર પોતાની મુદ્રિકાથી તથા પોતાના અમીરોની મુદ્રિકાથી સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરબદલ થાય નહીં. ભલા મિત્રો, દાનિયેલને સિંહોના બિલમાં નાખ્યા પછી તેના દરવાજા પર વિશાળ પથ્થર મૂકવામાં આવ્યો અને રાજાની મુદ્રાથી તેને સીલ કરવામાં આવ્યું, જેથી કોઈ તેને ખોલી ન શકે. આ સિંહો વિકરાળ અને જંગલી સિંહો હતા. દાનિયેલ માટે તે રાત્રે સિંહોનું બિલ સૌથી સલામત જગ્યા હતી, કારણ કે ઈશ્વરનો હાથ તેના પર હતો. હું માનું છું મિત્રો કે દાનિયેલને ત્યાં સારી ઊંઘ આવી હશે. તે ઈશ્વર પરના તેના પૂર્ણ વિશ્વાસને દર્શાવે છે. મિત્રો, રસપ્રદ બાબત એ હતી કે રાજા દારિયાવેશ આખી રાત વ્યથિત અને ચિંતામાં રહ્યો. દાનિયેલની શાંતિ અને ઈશ્વર પરના વિશ્વાસની તુલનામાં રાજાની ચિંતા અને અશાંતિ વધુ હતી. આવો 6 અધ્યાયની 18મી કલમમાં શું લખ્યું છે તે જોઈએ. પછી રાજા પોતાને મહેલે ગયો ને તે રાત્રે તેણે કંઈ પણ ખાધું નહીં. વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યા નહીં અને તેની ઊંઘ જતી રહી. રાજા દારિયાવેશ દાનિયેલની ચિંતાને કારણે આખી રાત ઊંઘી શક્યો નહીં. વાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે તેણે ખોરાક ખાધો નહીં. આમ આ કલમ રાજાની ચિંતા અને અશાંતિને દર્શાવે છે. 19 અને 20મી કલમ જણાવે છે કે પછી રાજા મોટે પરોળીએ ઉઠીને ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો. જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાક મારી. રાજાએ દાનિયેલને કહ્યું કે, હે દાનિયેલ, જીવતા દેવના સેવક, શું તારો દેવ જેની તું નિરંતર ઉપાસના કરે છે તે તને સિંહોથી બચાવી શક્યો છે? વાલા દર્શક મિત્રો, રાજા દારિયાવેશ આખી રાત ચિંતામાં રહ્યો અને વહેલી સવારે ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો અને દાનિયેલને પૂછ્યું કે શું તારા દેવે તને બચાવ્યો છે? મિત્રો, રાજાને ખાતરી નહોતી કે દાનિયેલ જવાબ આપશે. તે રાજાની ચિંતા અને અનિશ્ચિતતાને દર્શાવે છે. આવો દાનિયેલ 6:21 અને 22 કલમને વાંચીએ. ત્યારે દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો કે, હે રાજા, સદા જીવતા રહો. મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી. આ તો દાનિયેલનું નમ્ર અને માનવાચક સંબોધન હતું. ખરેખર તો દારિયાવેશે આખી રાત ચિંતામાં અને અશાંતિમાં ગુજારી, પણ દાનિયેલે તો સિંહોના બિલમાં પણ ઈશ્વરની રક્ષા હેઠળ નિરાંતે રાત ગુજારી. તે તેના ઈશ્વર પરના અડગ વિશ્વાસનું પ્રતીક છે. દાનિયેલને તેના 3 મિત્રો એટલે સાદ્રાક, મેશાક અને અબેદનગોની જેમ ઈશ્વરની બચાવનારી શક્તિમાં પૂર્ણ ખાતરી હતી. દાનિયેલ 3:28 આ પ્રમાણે કહે છે, નબુખાદનેસ્સારે અગ્નિની ભઠ્ઠીમાં ચોથા વ્યક્તિને જોયો, જેને તેણે દેવના દૂત તરીકે ઓળખાવ્યો. ઘણા બાઇબલ વિદ્વાનો માને છે કે આ દૂત દેહ ધારણ પહેલાના ખ્રિસ્ત હતા. દાનિયેલ 6:22 પ્રમાણે દાનિયેલે કહ્યું કે ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કર્યા છે.
તે આ જ દૈવી હસ્તક્ષેપને દર્શાવે છે. વહાલા મિત્રો, આ ઘટનાઓ દર્શાવે છે કે દાનિયેલ અને તેના મિત્રોનો ઈશ્વર પરનો વિશ્વાસ અને ઈશ્વરની કૃપા દુનિયાની મહાસત્તાઓના આંગણામાં પણ અજેય હતી. દાનિયેલની શાંતિ અને રાજાની અશાંતિ વચ્ચેનો તફાવત ઈશ્વરની સર્વોચ્ચતા અને તેના લોકો પરની રક્ષણની શક્તિને પ્રગટ કરે છે. હવે આપણે દાનિયેલ 6:23 વાંચીએ. ત્યારે રાજાને અતિશય હર્ષ થયો ને તેણે હુકમ કર્યો કે દાનિયેલને બિલમાંથી બહાર કાઢો. તેથી દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો. તેના અંગ પર કોઈ પણ પ્રકારની ઈજાના ચિહ્નો માલુમ પડ્યા નહીં, કેમ કે તેણે પોતાના દેવ પર શ્રદ્ધા રાખી હતી. દાનિયેલ 6:23 મુજબ રાજા દાર્યાવેશ દાનિયેલને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના બચાવથી તે અત્યંત ખુશ હતો. દાનિયેલ જણાવે છે કે જ્યારે દાનિયેલને સિંહોના બિલમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો ત્યારે રાજા અતિશય આનંદ પામ્યો અને તેને બિલમાંથી બહાર કાઢવાનો હુકમ કર્યો. દાનિયેલનો બચાવ તેના ઈશ્વર પરના અડગ વિશ્વાસને કારણે થયો. તેણે જણાવ્યું, મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કર્યા છે. આ ઘટના હિબ્રુ 11:33 સાથે સીધી રીતે જોડાય છે, જે કહે છે તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા. આ કલમ દાનિયેલની સાક્ષીને પ્રકાશિત કરે છે, જે તેના વિશ્વાસ, ઈશ્વરની શક્તિ અને રક્ષણનું જીવંત ઉદાહરણ છે. દાનિયેલનો વિશ્વાસ એટલો મજબૂત હતો કે તે દુનિયાની મહાસત્તાઓના ષડયંત્રો અને જોખમોની સામે પણ અડગ રહ્યો અને ઈશ્વરે તેની રક્ષા કરી. આજે પણ વિશ્વાસીઓ માટે તે પ્રેરણાદાયી છે. દાનિયેલ 6:24 જણાવે છે, પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી આણીને તેમને, તેમના છોકરાને તથા તેમની સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા. તેઓને બિલને તળિયે પહોંચે તે પહેલાં તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકાં ભાંગીને તેમના ચૂરે ચૂરા કરી નાખ્યા. મિત્રો, દાનિયેલના દુશ્મનોનું દુષ્ટ કાવતરું ખુલ્લું પડી ગયું. રાજાના હુકમથી આ દુશ્મનોને અને તેમના પરિવારોને સિંહોના બિલમાં ફેંકી દેવામાં આવ્યા. બાઇબલ જણાવે છે કે સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકાં ભાંગીને તેમના ચૂરે ચૂરા કરી નાખ્યા, જે સિંહોના વિકરાળ અને ભયંકર સ્વરૂપને દર્શાવે છે. આ ઘટના દર્શાવે છે કે જે સિંહો દાનિયેલને નુકસાન ન કરી શક્યા તે જ સિંહો દાનિયેલના દુશ્મનો માટે અત્યંત ભયંકર સાબિત થયા, કારણ કે ઈશ્વરની રક્ષા દાનિયેલ પર હતી પરંતુ તેમના દુશ્મનો પર નહોતી. આ ઘટના ઈશ્વરના ન્યાયપણાની અને તેના લોકોના રક્ષણની શક્તિની સાક્ષી આપે છે. તે દર્શાવે છે કે દુષ્ટતા અને ષડયંત્રનો અંત આખરે ન્યાય દ્વારા થાય છે. આવો આપણે 6 અધ્યાયની 25મી કલમ વાંચીએ. ત્યાર પછી દાર્યાવેશ રાજાએ આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસોને એવો હુકમ લખી મોકલ્યો કે તમને અધિક શાંતિ થાવ. રાજા દાર્યાવેશે દાનિયેલના બચાવ પછી ઈશ્વરની સર્વોચ્ચતા અને શક્તિની સાક્ષી આપતો ઢંઢેરો બહાર પાડ્યો. આ ઘટના નબુકાદનેસ્સારના ઢંઢેરા દાનિયેલ 4:1-3 સાથે સમાનતા ધરાવે છે, જ્યાં તેણે પણ ઈશ્વરની સર્વોચ્ચતાની સાક્ષી આપી હતી. મિત્રો, હું માનું છું કે દાર્યાવેશ જે આખી રાત દાનિયેલની ચિંતામાં ઊંઘી શક્યો ન હતો, તેણે દાનિયેલના બચાવ પછી શાંતિ પ્રાપ્ત કરી. આ શાંતિ ઈશ્વરની શક્તિ અને દાનિયેલના વિશ્વાસની સાક્ષીથી આવી. તેનાથી રાજા પણ ઈશ્વરની સર્વોચ્ચતામાં વિશ્વાસ કરવા લાગ્યો. દાનિયેલ 6:26 અને 27 આપણે વાંચીએ છીએ, રાજા દાર્યાવેશે
દાનિયેલના બચાવ પછી એક ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં તેણે પોતાના સામ્રાજ્યના સર્વ લોકોને દાનિયેલના ઈશ્વરનો ભય રાખવા અને આદર કરવા હુકમ કર્યો. આ ઢંઢેરામાં તેણે સાક્ષી આપી કે દાનિયેલનો ઈશ્વર જીવતો દેવ છે, જે હંમેશા રહેનારો છે. તેનું રાજ્ય ક્યારેય નાશ પામશે નહીં. દાનિયેલનો સિંહોના બિલમાંથી ચમત્કારિક બચાવ એ દાર્યાવેશના હૃદયને સ્પર્શી ગયો અને તેને ઈશ્વરની સર્વોચ્ચતાનો સ્વીકાર કરવા પ્રેર્યો. દાર્યાવેશ ઈશ્વરની નજીક આવ્યો અને તેની સ્તુતિ કરી. 28મી કલમ જણાવે છે કે એમ દાનિયેલે દાર્યાવેશની કારકિર્દીમાં તથા ઈરાની કોરેશની કારકિર્દીમાં આબાદાની ભોગવી. તેનો અર્થ કે દાનિયેલ દાર્યાવેશના રાજ્યમાં અને ઈરાની કોરેશના રાજ્યમાં સફળ થયો. કોરેશ રાજાએ યહૂદીઓને બાબિલની ગુલામીમાંથી મુક્ત કરીને યરૂશાલેમ પાછા જવાની પરવાનગી આપતો હુકમ બહાર પાડ્યો, જે બીજો કાળ વૃત્તાંત 36, 22 અને 23 અને એઝરા 1:1-4 વર્ણવાયું છે. આ હુકમ ઈશ્વરની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા હતી, જે ઇઝરાયેલના પુનઃસ્થાપનનો એક મહત્વપૂર્ણ તબક્કો દર્શાવે છે. આ સાથે દાનિયેલના પુસ્તકનો ઐતિહાસિક વિભાગ સ્પષ્ટ રીતે પૂર્ણ થાય છે, જેમાં મુખ્યત્વે દાનિયેલને તેના જીવન દરમિયાન પરદેશી ભૂમિમાં થયેલા સંદર્શનો અને ભવિષ્યવાણીઓ જોવા મળે છે. હવે પછી આપણે એક નવા અધ્યાયમાં આગળ વધીશું. આમેન. મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે સરસુબાઓની ઈચ્છા પૂરી થઈ નહીં. સિંહોના બિલમાં પણ દાનિયેલ સુરક્ષિત હતો, કારણ કે દાનિયેલને ઈશ્વર પર પૂરો વિશ્વાસ હતો. રાજા પણ એવું જ ઈચ્છતો હતો કે દાનિયેલ બચી જાય, અને ઈશ્વરે રાજાની ઈચ્છા આખરે પૂરી કરી. મિત્રો, દાનિયેલની જેમ શું તમે જીવંત ઈશ્વર પર વિશ્વાસ રાખવા તૈયાર છો? આ દિવસોમાં આપણી આજુબાજુ એવી ઘણી બાબતો છે જેમાં લોકો આપણી ખુશામત કરતા હોય છે, પણ દાનિયેલે આજુબાજુની કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કર્યો નહીં, પણ દરરોજ ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, અને તેના વિશ્વાસને કારણે તે સિંહોના બિલમાંથી બચી ગયો. આપણે પણ દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણા જીવનમાં આવતી તમામ પ્રકારની ચિંતાઓ માટે ઘૂંટણે નમી જઈને ઈશ્વરને પ્રાર્થના કરીએ. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, દાનિયેલને ક્યાં નાખવામાં આવ્યો? એ સમુદ્રમાં, બી સિંહોના બિલમાં, સી ગુફામાં, ડી જંગલમાં? મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી 62 વર્ષ. મિત્રો, પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. આપનો જવાબ આ નંબર ઉપર જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.